સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રાજ્ય સરકારના સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ અત્યાધુનિક કેથેટરાઇઝેશન લેબોરેટરીનો શુભારંભ થયો છે. આ સુવિધા હેઠળ આશરે ₹12 કરોડના બાયપ્લેન મશીન વડે હૃદય, મગજ અને પગ સહિત માથાથી પગ સુધીની તમામ રક્તવાહિનીઓનું નિદાન અને સારવાર નિઃશુલ્ક કરાશે. આ વિશે વધુ જણાવતા સુરત નવી સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમારે કહ્યું કે રાજ્ય સરકારના સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ નવી સિવિલ ખાતે ન્યુરોલોજી અને યુરોલોજી વિભાગ કાર્યરત થઈ ચૂક્યો છે, ત્યારે કેથ લેબ સાથે ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીની સેવા શરૂ કરાઈ છે. હાલ આ સેવાઓ સુરત નવી સિવિલ ખાતે અપોઇન્ટમેન્ટના આધારે કરવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું કે કેથ લેબ સેવાના પ્રથમ દિવસે જ સિવિલમાં માથા અને પગના દર્દીની સફળ એન્ડોવાસ્ક્યુલર ઇન્ટરવેન્શન સારવાર કરાઈ છે, તેમજ ભવિષ્યમાં કાર્ડિયાક વિભાગની સંપૂર્ણ સેવાઓ ઉપલબ્ધ કરવાની દિશામાં કાર્ય થઈ રહ્યું છે. અદ્યતન કેથ લેબની સુવિધા થકી નવી સિવિલ દર્દીઓની સેવામાં વધુ એક કદમ આગળ વધી છે. આ પ્રસંગે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ શ્રી ઇકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે સુરત નવી સિવિલ હોસ્પિટલ માટે આ એક ગૌરવની ક્ષણ છે. રાજ્ય સરકાર દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને વિવિધ રોગોના નિદાન અને સારવાર માટે એક જ સ્થળે શ્રેષ્ઠ આધુનિક સુવિધાઓ સાથે સારવાર આપવાના અમારા પ્રયાસો છે. સાથે જ સુરત નવી સિવિલ ખાતે શરૂ થયેલા કેથ લેબના માધ્યમથી નર્સિંગના વિદ્યાર્થીઓને સુપર સ્પેશિયાલિટીની વધુ સીટો પ્રાપ્ત કરવાની તક મળશે. નવી સિવિલ ખાતે કેથ લેબનો પ્રારંભ વેળાએ આરએમઓ ડોક્ટર કેતન નાયક, ઇન્ટરવેન્શન ન્યુરોલોજિસ્ટ ડોક્ટર પ્રયાગ મકવાણા, રેડિયોલોજી વિભાગના પ્રોફેસર ડોક્ટર પૂર્વી દેસાઈ, ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટ ડોક્ટર હિરેન રાઠોડ, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ નીરજા પટેલ, વિવિધ ટેકનિશિયન સહિતની સમગ્ર ટીમ અને મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. હું ડૉક્ટર હિરેન રાઠોડ છું, ન્યુરો અને વાસ્ક્યુલર ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટ. સુરત સિવિલ હોસ્પિટલની અંદર અમે હવે કેથ લેબની સર્વિસીસ કેથ લેબ શરૂ થઈ છે, તો એના લાભ અર્થે હવે પેશન્ટને એન્જિયોગ્રાફી અને ન્યુરો અને વાસ્ક્યુલરની બધી પ્રોસિજરો આપણે ત્યાં સિવિલની અંદર થઈ શકશે. પ્રોસિજર્સની અંદર વાત કરીએ તો પગથી લઈને માથાની બધી પ્રોસિજરો ઇન્ક્લુડ થાય છે. એન્ડોવાસ્ક્યુલર, જેમાં મોટાભાગે હિપેટોબિલિયરી પ્રોસિજર્સ હોય છે, અમુક પેરિફરલ વાસ્ક્યુલર પ્રોસિજર્સ હોય છે, જેમ કે એન્જિયોપ્લાસ્ટી થઈ ગયું, સ્ટેન્ટિંગ થઈ ગયું, પગની નસું બંધ પડતી હોય, દબાઈ ગઈ હોય તો એની એન્જિયોપ્લાસ્ટી, સ્ટેન્ટિંગ થઈ ગઈ. પછી અમુક રિનલ ઇન્ટરવેન્શન્સ છે કે જેની અંદર કોઈ નસની અંદર ફૂગો બન્યો છે, એન્યુરિઝમ બન્યું છે તો એનું કોઇલિંગ છે, એની માટે ફ્લો ડાયવર્ટર કે એ સર્વિસીસ છે, તો એ બધું પણ શક્ય બનશે. એના સિવાય ઓન્કોલોજીની અંદર કે જે કેન્સરના દર્દીઓ છે તો એમાં અમુક પેશન્ટની અંદર જેમાં અમારે નસની અંદર જઈને દવા આપવી પડતી હોય છે, કીમો એમ્બોલાઇઝેશન અમે બોલતા હોઈએ છીએ, તો એ બધી સર્વિસીસ પણ હવે સિવિલની અંદર પોસિબલ બનશે. એન્ડ ટાઈમ સાથે અમે અમારું આ સ્પેક્ટ્રમ ઇન્ટરવેન્શન રેડિયોલોજીનું સ્પેક્ટ્રમ અમે વધારીને જેટલું બેસ્ટ આપી શકીએ પેશન્ટને એવું કરવાની અમારી કોશિશ રહેશે.